નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે અને હું છું ઝરણા આલકંટી અને પ્રોપર્ટી ગુરુનો આ એપિસોડ ખાસ છે કારણ કે આ સપ્તાહે આપણે વુમન્સ ડેની ઉજવણી કરી રહ્યા છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓનું કેટલો ફાળો છે, કેટલું પદાર્પણ છે, કેટલી એક્ટિવ છે મહિલાઓ, આ અંગેની આપણે ખાસી ચર્ચા કરવાના છે. તો રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહિલાઓ કાર્યરત છે અને ગ્રાહકોમાં પણ મહિલાઓનો એક આખો મોટો ફાળો છે. તો આ તમામની આપણે એક ખાસ ચર્ચા કરીશું અને આ ખાસ ચર્ચાની અંદર મારી સાથે જોડાયા છે હેમા, જેઓ CSMO છે સોલિડ અગો રિયાલ્ટી જયેશ ચૌહાણ ગ્રુપના. તો આપનું સ્વાગત છે હેમા આ ખાસ એપિસોડની અંદર અને વુમન્સ ડેના ખાસ દિવસે આપણે આ એક ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે સામાન્ય રીતે જે જોતા હોઈએ છીએ કે મહિલા સશક્તિકરણ ખાસું એવું થયું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ મહિલાઓ છે, પણ જે આપણે સરખામણી કરીએ પુરુષો વધારે છે અને આપણા જેવી મહિલાઓ એક્ટિવલી પાર્ટિસિપન્ટ છે, તો એ ખાસા એવા આપણી તમામ મહિલાઓ માટે ગર્વની વાત છે. તો આપની સાથે આ ચર્ચાની આજે ખાસ વાત કરવી છે કે સૌથી પહેલાં અમને એ સમજાવો કે શા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રે, કારણ કે અમુક વખત એવું પણ બનતું હોય છે કે પાર્ટનર્સ તરીકે કે આમ મહિલાઓના નામ હોય છે, પણ એક્ટિવલી જે રીતે તમે એક્ટિવ છો, કામકાજ કરો છો, એટલી મહિલાઓ નથી કરતી. તો કયા રીઝન્સ રહ્યા છે કે એટલી એક્ટિવ નથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે, ખાસ ડેવલપર સાઇડથી મહિલાઓ? રાઈટ. સો રીઝન્સ અનેક છે આના, એવું કોઈ પર્ટિક્યુલર વન રીઝન નથી આપણે કહી શકીએ કે એક્ટિવ નથી. હાવેવર ઇફ આપણે પહેલાંની વસ્તુ જોઈ તો if compared to the olden days કે previous years also if we see the chart, તો એમાં આપણે ડ્રાસ્ટિક ઇન્ક્રીઝ જોયું છે મહિલાનું. ઓકે, સ્પેશિયલી આપણે રિયલ એસ્ટેટમાં બી બે પાર્ટ છે, એક રેસિડેન્શિયલ પાર્ટ છે, કમર્શિયલ પાર્ટ છે કરીને. તો રેસિડેન્શિયલ પાર્ટમાં જે મહિલાનું ઇન્વોલ્વમેન્ટ છે એ કાફી વધી ગયું છે, ઓલમોસ્ટ 68%ની આસપાસ આવી ગયું છે. બાકી કમર્શિયલ સાઇડ હજુ લેસ છે, ઓછું છે કરીને. બટ એના અલાવા બી જે ઘણા બધા બીજા કારણ છે કે મહિલાઓનું કે આપણે આમાં ગ્રોથ નથી જોઈ શકતા કે મહિલા આવી નથી શકતી. વન ઇઝ ધ વર્ક લાઈફ બેલેન્સ. આજે એઝ વિમેન આપણે જોઈએ તો આપણે ઘર બી સંભાળે છે પ્લસ આપણે કામ બી કરે છે. તાકી એ જે આપણે મેલના પર્સપેક્ટિવથી જોઈ છે તો એ લોકો સિર્ફ એક કામ કરે છે. હવેવર સપોર્ટ હેન્ડ રહ્યો છે, એમને એમ નથી કહેતી, હવે એ બી ટાઈમ આવી ગયો છે કે આપણને મેલ ઇક્વિવેલન્ટલી સપોર્ટ કરે છે. પણ સૌથી બિગેસ્ટ આઈ ફીલ ધ રીઝન એ છે કે વર્ક લાઈફ બેલેન્સ છે, પ્લસ એક સેફટી એન્વાયરમેન્ટ હોય. તો આજે આપણે ઓનસાઇટ જોવા જાય કન્સ્ટ્રક્શનમાં, ઇટ ઇઝ મોર અબાઉટ કે આપણે ઓનસાઇટ હોય કે આપણે ઇન્ટરેક્શન વધારે મેલ હારે હોય છે અને મહિલા સિર્ફ એક હાયર મેનેજમેન્ટને આપણે લેબર સુધી બી બધું જોવા જાય. તો એક રીઝન છે સેફટી રીઝન કે આજે વિમેન સાઇટ દેખાડવા જાય છે, ઓન સાઇટ સેફટી કેટલી છે, એ બી એક રીઝન છે. થર્ડ, ઇફ આપણે મુંબઈ એઝ અ મેટ્રોપોલિટન રિજનને અલાવા છોડીને બીજા સિટીમાં જે આપણે જોઈએ છે મેલ ડોમિનેશન કાફી છે, ત્યાં એક મેઇન ફેક્ટર છે કે ત્યાં મહિલાઓને મોટિવેશન નથી મળતું કે તમે આવો આ ઇન્ડસ્ટ્રીને જોઈન કરો. સો આઈ વિલ નોટ સે કે એક પર્ટિક્યુલર રીઝન છે, બહુ બધા રીઝન્સ છે જેને આપણે કન્સિડર કરે છે કે જેનાથી મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ નથી આવતું આમાં. જી, અને જે રીતે આપણે કહ્યું કે 63% જેવું જેટલું પાર્ટિસિપેશન આવ્યું છે, તો ખાસું એવું મહિલાઓ એક્ટિવલી, બહુ જ સારું કહેવાય એ હિસાબે. જી, તો હવે એ પણ સમજવું હતું કે આ જે જેન્ડર ડેસ્પેરિટી છે રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટ ક્ષેત્રે હોય, ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે હોય, અર્બન પ્લાનિંગમાં હોય, કઈ રીતની સ્થિતિ છે આ બધામાં પણ? એટલે તમે એમ કહેવા ચાહો છો મને કે એઝ તમે ડેવલપર તરીકે છો, કોઈક હવે રિયલ એસ્ટેટને લગતા ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કાર્યરત હશે, કોઈ એઝ અ આર્કિટેક્ટ પ્લાનિંગમાં કાર્યરત હશે, તો આ બધામાં પણ મહિલાઓનો ફાળો વધી રહ્યો છે? યસ, એબ્સોલ્યુટલી. તો આમાં આપણે જોવા જાય આજે રિયલ એસ્ટેટ ઇઝ નોટ ઓનલી કે એક ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂથી છે, એની અંદર બહુ બધા સેક્ટર બાયફર્ગેશન છે, લાઈક વિમેન આર્કિટેક્ટ્સ છે, વિમેન ફાઇનાન્સ સંભાળી રહી છે, માર્કેટિંગ જોઈ રહી છે, સેલ્સ જોઈ રહી છે. હવે આ બધા સેક્ટરમાં આપણે જોઈને તો આ એક એડ્યુકેટેડ ક્લાસ છે રિયલ એસ્ટેટની અંદર. તો એમાં ગ્રોથ ઘણો સારો છે કેમ કે હવે વિમેન્સ ભણી રહ્યા છે, કરે છે, આગળ વધે છે, એનું ઇનપુટ આવી રહ્યું છે. પણ એની સાથે એક હજુ પાર્ટ જોડાઈ રહ્યું છે કે લેબર ક્લાસ, જેમાં બી આપણે જોઈએ એ લોકો એડ્યુકેટેડ નથી.
બટ ઓવર ધ પીરિયડ ઓફ યર આપણે જોઈએ તો એમાં બી ઘણું ઇન્ક્રીમેન્ટ આવ્યું છે. એન્ડ ધ મેજર રીઝન છે કે એમાં હવે આપણે વિમેન બી ઓન સાઇટ કામ કરતા કન્સ્ટ્રક્શન સાઇટ પર જોઈ છે. મેઇન ઇઝ ધ સેફટી એન્ડ સિક્યોરિટી, જી. જે હવેના પાર્ટમાં બહુ ઘણી સારી ખાસી વધી ગઈ છે. જી. તો ઇન ડિફરન્સ છે હજુ ને એ પાર્ટમાં. ઇફ તમે એ એડ્યુકેટ અને અનએડ્યુકેશન એટલે ભણેલા અને ના ભણેલાની વચ્ચે ડિફરન્સ કરો, ભણેલામાં ઘણો ગ્રોથ થઈ રહ્યો છે, પણ આ જે ભણ્યા નથી એમાં બી ગ્રોથ છે. હા, કમ્પેરેટિવલી નથી ઇફ તમે જોવો તો, પણ એમાં બી ગ્રોથ આવી રહ્યો છે. આઈ વુડ સે એ ગ્રોથ થઈ રહ્યું છે. જી, ચોક્કસ. સો યસ, તો આમાં બી ગ્રોથ છે, પણ ડિફરન્સીસ બી આટલા જ છે એઝ કમ્પેર ટુ મેલ એન્ડ ફિમેલ. જી, તો આ આપણે ખાસ કરીને મહિલાઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જુદા જુદા રિયલ એસ્ટેટને લગતા જે પાસાઓ છે એની સાથે કેટલી જોડાયેલી છે એની પણ વાત કરી છે. પણ એમાં જ્યારે આપ અમારી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયેલા છો તો ખાસ રિયલ એસ્ટેટને લગતા મહત્ત્વના મુદ્દાઓ જેની ખાસ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. આપણે જે રીતે જોયું છે કે સેલ્સના આંકડા અને જે રજિસ્ટ્રેશનના આંકડા આપણી સામે આવતા હોય છે મંથ ઓન મંથ, ફેબ્રુઆરીની અંદર પણ આ આંકડો ખાસો વધીને આવ્યો છે કે ફેબ્રુઆરીમાં પણ સેલ્સ ખાસા એવા સારા થયા છે અને આ જે ગ્રોથની જે સેલ્સનો જે ગ્રોથ છે એ સસ્ટેનેબલ રીતે આગળ વધી રહ્યો છે. હવે આ ચર્ચા અમે મંથ ઓન મંથ કરતા હોઈએ છીએ તો એક વસ્તુ એ કહેવાતું હતું કે રિયલ એસ્ટેટની અંદર જે આ રોકાણ થઈ રહ્યા છે કે લોકો જે ખાસ કરીને ઘર ખરીદી રહ્યા છે, ઇક્વિટીમાં સારો એવો નફો થઈ રહ્યો છે અને રિયલ એસ્ટેટમાં રોકાણ વધી રહ્યા છે. પણ આ મંથ ખાસ કરીને આપણે જે રીતે જોઈ રહ્યા છે, સ્થિતિ બદલાઈ છે, વોલેટિલિટી આવી છે, માર્કેટમાં ઘટાડો છે, પણ છતાં પણ ફેબ્રુઆરી મંથ ને હોમ સેલ્સના આંકડાઓની સ્થિતિથી જોઈએ આપણે તો એ આ રીતનું તો નથી સૂચવી રહ્યું. તો મેઇન રીઝન્સ કયા છે કે સસ્ટેનેબલ ગ્રોથ જે છે સેલ્સની અંદર આપણને દેખાઈ રહ્યો છે, ઘરોના વેચાણ થઈ રહ્યા છે અને ખાસ કરીને મુંબઈની આપણે જ્યારે વાત કરીએ તો આપ જે રિજનમાં કાર્યરત છો, બોરીવલી એ વેસ્ટર્ન સબર્બ, ત્યાં ખાસો એવો સારો ગ્રોથ છે અને સેલ્સના આંકડા સારા આવી રહ્યા છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સો ઝરનાબેન, ટુ એન એક્સટેન્ટ હું તમારી વાત અગ્રી કરું છું. બટ ઇફ તમે કમ્પેરેટિવલી કરો, ઇફ તમે મંથ ઓફ ફેબ્રુઆરી 2025ની વાત કરો તો યસ, ગ્રોથ થયો છે એઝ કમ્પેર ટુ જાન્યુઆરી. ઓલમોસ્ટ 3-4% આપણને ગ્રોથ દેખાઈ રહ્યો છે કે જાન્યુઆરી 2025થી આપણે ફેબ્રુઆરી 2025 તો 4% ગ્રોથ છે. હવે એનો એક બીજો બી લુક છે કે જરૂરી નથી કે જે તમને નંબર્સ મળી રહ્યા છે કે આપણને આટલા રજિસ્ટ્રેશન થયા કે આજે ગવર્મેન્ટને જે જીએસટી રેવન્યુ મળી રહ્યું છે એ બહુ બધું મેં બી ઘણા આજે આર્ટિકલ્સ વાંચેલા છે, ઘણું બધું એમાં લખીને આવે છે કે જે જીએસટીથી રેવન્યુ ગવર્મેન્ટને મળેલું છે એ કાફી વધી ગયું છે, સ્પેશિયલી મંથ ઓફ ફેબ્રુઆરી. આઈ અગ્રી કે તે થોડું ઘણું ગ્રોથ છે, પણ તમે કમ્પેર કરશો તો જાન્યુઆરીના મંથથી યસ. બટ પ્લીઝ તમે એને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી એમ જોવા જાઓ તો આજે પ્રોપર્ટીના ભાવ છે ને વધી બી રહ્યા છે. જી. તો તમારું જીએસટી તમારા અગ્રીમેન્ટ વેલ્યુથી કનેક્ટેડ છે. તો આજે તમે એમ કહો કે તમારું જીએસટી વધ્યું છે, પણ સાથે તમે એ બી જુઓ કે તમારી અગ્રીમેન્ટ વેલ્યુ જે ભાવ છે પ્રોપર્ટીના એ બી પેરેલલી વધી રહ્યા છે, એટલે તમને જીએસટી વધારે મળી રહ્યો છે. એનો મતલબ એમ નથી કે તમને રેવન્યુઝ મળી ગયા છે તો તમારું પ્રોપર્ટી સેલ હાયર થઈ ગયું છે. એટલે તમે જે ક્વોન્ટિટી ડિફાઇન કરો છો કે ભાઈ આજે 10 સેલ થયા છે તો તમારું જીએસટી એટલું વધ્યું છે, તમારા 8 સેલ થયા છે ને તો બી તમારું જીએસટી વધ્યું છે કેમ કે તમારો પ્રોપર્ટીનો ભાવ બી વધી ગયો છે કરીને. તો યસ, ગ્રોથ છે, બટ એના બી ફેક્ટર છે કે તમારું પ્રોપર્ટી ભાવ વધી રહ્યું છે. સેકન્ડ, બીજી રીતના જોવા જાય, આજે જે બાઇંગ આપણે પેટર્ન જોઈ રહ્યા છે કસ્ટમરમાં, તો પર્ટિક્યુલરલી જે લોઅર કાર્પેટ એરિયા છે એનું સેલ્સ ડિક્રીઝ થઈ ગયું છે. ઓકે, હા. તો કમ્પેરેટિવલી જે લોકો જે 400 અને 500 સ્ક્વેર ફીટ એરિયા જોતા હતા એમાં એક ડ્રાસ્ટિક ડ્રોપડાઉન આવેલું છે. હાવેવર એ પણ એ જ નંબર બતાવે છે કે અફોર્ડેબલ સેગમેન્ટનો ગ્રોથ ઘટ્યો છે, રાઈટ લક્ઝરી સેગમેન્ટનો ગ્રોથ વધી ગયો છે. હવે એ ગ્રોથ ઘટવાનો બી એક રીઝન છે કે જે સપ્લાય માર્કેટમાં થઈ રહ્યું છે એ ઓછું છે અફોર્ડેબલમાં, કેમ કે આજે મેજોરિટી ડેવલપર એ આપણે મેઇન પ્રીમિયમ સેગમેન્ટમાં જઈ રહ્યા છે. પ્લસ હાવેવર ગવર્મેન્ટનો ઘણો સપોર્ટ છે, બટ એક જે પુશ જઈ રહ્યું છે એ પ્રીમિયમનું જઈ રહ્યું છે. ઇફ ગવર્મેન્ટ એમાં એક સપોર્ટ આપણને કરીએ જે પ્રીમિયમનેસમાં છે તો મને એમ નથી લાગતું કે આપણે અફોર્ડેબલમાં બી આ ગ્રોથ જોઈ શકશું. તો દેર હેઝ ટુ બી સર્ટન રિડક્શન ઓફ પ્રીમિયમ ટુ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ, જેનાથી એક અફોર્ડેબલને બી આપણને એક સપોર્ટ મળશે અને એમાં બી ગ્રોથ આવશે.
હાવેવર ઇફ આપણે હમણાંનું માર્કેટ પેટર્ન જોઈએ તો જે કાર્પેટ એરિયા વિધિન 1000 to 2000 સ્ક્વેર ફીટનો છે એ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થયું છે કરીને. તો એના કારણે ઇફ તમે બિગર કાર્પેટ એરિયા રહો છો તો તમારી અગ્રીમેન્ટ બી આજે મોટી થઈ રહી છે, તમારા રેટ્સ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, ગવર્મેન્ટને રેવન્યુઝ બી વધારે મળી રહ્યું છે કરીને. અને એઝ વિમેન ઓલ્સો આજે આપણે તમે હોય કે હું હોઉં, કોઈને બી આપણે આ જો ફર્સ્ટ પ્રેફરન્સ હશે તો કોઈ 1 BHK કે 2 BHK ટુ એન એક્સટેન્ટ પ્રેફર નહીં કરે, કેમ કે જે હિસાબે આપણી લાઈફસ્ટાઈલ થઈ રહી છે પ્લસ આપણું GDP ગ્રો થઈ રહ્યું છે, તો એ હિસાબેથી આજે વધારે ડિમાન્ડ જે માર્કેટમાં છે 3 BHKની વધી ગઈ છે. ઓકે, તો આ તમામ રીઝન્સ છે અને જે આંકડાઓ આવી રહ્યા છે એને પણ ખાસે સિક્કાના બે પાસાઓ પહેલું અને આપણે જોવાના રહેશે એ પણ એક વસ્તુ છે અહીં આગળથી કે પ્રોપર્ટીની કિંમતો વધી રહી છે તો એને કારણે પણ સરકારને જો GST મળી રહ્યો છે એનો આંકડોમાં એક વધારો કે ગ્રોથ અહીં આગળથી દેખાઈ રહ્યો છે. બીજું હેમાંજી તમારી પાસેથી એ જાણવું હતું કે રીડેવલપમેન્ટ ક્ષેત્રે તમે ઘણા કાર્યરત છો અને મુંબઈ માટે તો અહીંયા ઘણું બધું કામ કરવાની જરૂર છે. તો રીડેવલપમેન્ટમાં કેટલો મોટો સ્કોપ છે, કેટલા રીડેવલપમેન્ટની જરૂર છે અને કઈ કઈ રીતે આપ અહીંયા આગળથી આપના જે પાઇપલાઇનમાં ઘણા પ્રોજેક્ટ્સ હશે તો કઈ ઓપોર્ચ્યુનિટીઝ આપ રીડેવલપમેન્ટ ક્ષેત્રે જોઈ રહ્યા છો? સો ઓબ્વિયસલી મુંબઈ હવે તમે જોજો તો સ્કેરસિટી ઓફ લેન્ડ તો તમને દેખાઈ રહી છે કે બહુ લેન્ડ નથી. તો ઓબ્વિયસલી રીડેવલપમેન્ટ એવું છે કે હવે ઇફ એવરી કોર્નર ઓફ મુંબઈમાં તમને હરેક જગ્યા પર એક રીડેવલપમેન્ટ પાર્ટ દેખાશે ને દેખાશે બિકોઝ આપણી પાસે હવે લેન્ડ નથી રહી. તો ઓબ્વિયસલી સ્કોપ ઓફ રીડેવલપમેન્ટ બહુ જ વધી ગઈ છે કરીને. તો ગ્રોથ તો ઘણો છે આઈ વુડ સે. અને અન્ડરસ્ટેન્ડિંગ હવે આપણે બધા વર્ટિકલ ગ્રો થઈ રહ્યા છે. તો એઝ કમ્પેર્ડ ટુ લેન્ડ મને એમ લાગે છે રીડેવલપમેન્ટ સ્પેશિયલી મુંબઈ જેવા એરિયામાં બહુ જ વધી ગયું છે. હાવેવર ઇફ આપણે થોડુંક મુંબઈથી આગળ જશું લાઈક સિટીઝ લાઈક પુણે છે, નાસિક છે, જ્યાં લેન્ડ અવેલેબિલિટી છે તો ત્યાં બી ડેવલપમેન્ટ તો ઘણું છે. સેકન્ડલી ઇફ આપણે જોવા જઈએ આજે ઇઝ પોઈન્ટ ઓફ ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ મેજોરિટી રિટર્ન્સ આજે આપણને પ્રોપર્ટી થ્રુ મળી રહ્યું છે. પહેલાં આપણે ઇનિશિયલી બધા લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હતા કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હતા, પણ ઇફ આજે આપણો સિનારીઓ જોઈ રહ્યા છે કે પ્રોપર્ટી ઇઝ સમથિંગ દેટ પીપલ વુડ ઇન્વેસ્ટ. ઓકે, વેધર હવે વિમેન હોય કે મેન હોય, પણ એનો ગ્રોથ બી છે એટલે બધાને આજકાલ એક લક્ઝરી લિવિંગ બી જોવે છે પ્લસ એની સાથે એક રિટર્ન્સ બી જોવે છે. તો યસ ધેર ઇઝ લોટ ઓફ ગ્રોથ ઇન રીડેવલપમેન્ટ ઓલ્સો ઇન મુંબઈ. ઓકે, તો આ આપણે અહીં આગળથી રીડેવલપમેન્ટની પણ ખાસ ચર્ચા કરી રહ્યા છે. તો હેમાંજી રીડેવલપમેન્ટની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ખાસું ગ્રોથની આપણે વાત ગણાવી, પણ અહીં આગળ ચેલેન્જીસ પણ ઘણી બધી છે. તો કઈ ચેલેન્જીસ છે જે તમારે મેઇનલી જેને ફેસ કરવી પડતી હોય છે અને કઈ રીતનો સપોર્ટ જો ગવર્મેન્ટ તરફથી કે પોલિસીસ તરફથી મળી શકે તો જે આ નીડ ઓફ ધ આવર કહીએ આપણે મુંબઈ માટે ગણી છે કે થોડો વેગ મળી શકે રીડેવલપમેન્ટને? સો બિગેસ્ટ ચેલેન્જ જે આપણે બધા રીડેવલપમેન્ટમાં હોય છે ઇઝ જે સોસાયટીને જ્યારે આપણે કન્વિન્સ કરવું હોય એ એક બિગેસ્ટ ચેલેન્જ છે. પહેલું તો તમારું ડોક્યુમેન્ટેશન જે પેપર રિલેટેડ લેન્ડ રિલેટેડ હોય વિથ ધ સોસાયટી એ બહુ ક્લિયર હોવું જોઈએ. ચલો એની પાસે બી આપણી પાસે ટીમ હોય, લીગલ હોય, એ એક પ્રોસેસ છે દેટ કેન બી ઇઝીલી સોર્ટેડ આઉટ. બટ જે કન્વિન્સિંગ એક આપણામાં એક સ્કિલ હોવી જોઈએ કે ભાઈ સોસાયટીમાં બે ટાઈપના મેમ્બર હોય છે, જે અગ્રી બી કરે છે, જે ડિસઅગ્રી કરે છે. એ બધાને સાથે લાવીને રીડેવલપમેન્ટ ચાલુ કરવું ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ. બિકોઝ એ પ્રોસેસને સૌથી લોંગેસ્ટ પ્રોસેસ છે આખા રીડેવલપમેન્ટમાં કે એ બધા મેમ્બર્સને સાથે લાવીને એક પ્લેસ પર બધા એક પેજ પર આવીને કામ ચાલુ કરવું એ એક બિગેસ્ટ પ્રોબ્લેમ વોટ વી હેવ ફેસ્ડ એન્ડ આઈ થિંક એવરી ડેવલપર ઇઝ ફેસિંગ. કેમ કે આજે બધાની ડિમાન્ડ્સ અલગ હોવાની છે. કોઈને આ ડેવલપર જોતો હોય છે તો કોઈને ઓલો જોતો હોય છે, ડિમાન્ડ્સ અલગ છે, કોઈ આની હારે અગ્રી કરશે, કોઈને ડિસઅગ્રી કરશે. તો એ લોકોના પર્સનલ રીઝન્સ એક પ્લસ ઇન્ટરનલ મેનેજિંગ કે રીડેવલપમેન્ટ કમિટીના રીઝન્સ પ્લસ ડેવલપર હારે એ લોકોના એક્સપેક્ટેશન્સ મેચ કરવું આ મેજર ચેલેન્જીસ છે એક રીડેવલપમેન્ટમાં. સેકન્ડ તમારો જે ક્વેશ્ચન હતો કે ગવર્મેન્ટ એન્ડથી જે મેં પહેલાં બી કીધું જ
પ્રીમિયમ ઇઝ સમથિંગ દેટ ગવર્મેન્ટે આપણને સપોર્ટ કરવો જોઈએ ડેવલપરને, જેનાથી રીડેવલપમેન્ટ હોય કે સેલ્ફ રીડેવલપમેન્ટ બી હોય આજે, તો એ સ્મૂથ થશે કરીને. હવે આપણી સાથે ક્રેડાઈ એમસીએચઆઈના સીઈઓ કેવલ વાલમિયા પણ જોડાઈ ગયા છે. કેવલજી, આપનું પણ સ્વાગત છે પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર. અને આ સપ્તાહની અંદર આપણે વુમન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, તો એ અંગે પણ અમે થોડી ચર્ચાઓ કરી. તો આપની પાસેથી પણ ખાસ સમજવું હતું, કારણ કે આપ આ ડેવલપર એસોસિએશન બોડીને રિપ્રેઝેન્ટ કરો છો, આપ સીઈઓ છો, તો કઈ રીતની સ્થિતિ મહિલાઓ માટે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટ ક્ષેત્રે? આજે આ જેન્ડર ડિસ્પેરિટી છે એ ડેવલપમેન્ટ બાબતે હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી અર્બન પ્લાનિંગની વાત હોય, કઈ રીતે કેવી અસર કરે છે? ઝરનાબેન, થેન્ક યુ વેરી મચ. અને એક તો પહેલી વસ્તુ કે તમને અને તમારા દર્શકોને એકદમ અભિનંદન, કારણ કે એક સરસ મજાનો ટોપિક તમે સ્પેશિયલી આ અઠવાડિયામાં જ્યારે વુમન્સ ડે સેલિબ્રેટ થાય છે ત્યારે તમે લઈને આવ્યા છો. સો બે વસ્તુ છે. એક તો આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે આપણે વર્ષોથી આ સુભાષિત સાંભળતા આવ્યા છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ તો આપણા સંસ્કારમાં છે. અને તમે આપણને કદાચ ખબર હોય તો આપણે ઘણા બધા એવા સમાજ છે આપણા ભારત વર્ષમાં જે મહિલા પ્રધાન છે. અનફોર્ચ્યુનેટલી રિયલ એસ્ટેટમાં એવું પિક્ચર હજી સુધી દેખાતું નહોતું, રાઈટ? એના ઘણા બધા પરિબળ છે. ક્રેડાઈ એમસીએચઆઈનો અને ક્રેડાઈનો એક રિપોર્ટ છે 2023નો, જેમાં અમે જોયું કે જ્યારે તમે એમ્પ્લોયમેન્ટની વાત કરો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં, તો એને અલગ અલગ વિભાગોમાં આપણે વેચી શકીએ છીએ. તો પહેલો વિભાગ છે જે કામગાર વિભાગ જે છે. તો કામગાર વિભાગમાં અર્બન એરિયાઝમાં બહુ ઓછું પાર્ટિસિપેશન છે મહિલાઓનું. અને એના ઘણા બધા પરિબળો છે. એક નાનકડું પરિબળ છે સિક્યુરિટી અને હાઇજીનનું, રાઈટ? તમે સાઇટ ઉપર જ્યારે તમે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યારે તમે જાઓ તો તમે જોશો કે જે સ્ત્રી વર્કર્સ જે હોય છે તો એમના માટે ટોયલેટ્સની સુવિધાઓનો અભાવ હોતો હોય છે, રાઈટ? આ બધા ઘણા બધા એવા પરિબળો છે. સેફટીનું એક પરિબળ છે. એટલા માટે થઈને એક સેક્ટર અનસ્કિલ્ડ વર્કરમાં તમને મહિલાઓ વધારે જોવા મળશે, પણ સ્કિલ્ડ વર્કરમાં, કામગાર ક્ષેત્રમાં ફક્ત 15 થી 20% અમને એક પુરાવો છે અમારી પાસે કે જેમાં મહિલાઓ કામગાર તરીકે કામ કરે છે. પણ આ વસ્તુ ચેન્જ થઈ રહી છે. તમે કદાચ જુઓ તો 2023-24માં અમે લોકોએ એટલે ક્રેડાઈ એમસીએચઆઈએ એમના ડેવલપર્સ મારફતે એક મુહિમ અમે લોકોએ કરી હતી, જેમાં દરેક સાઇટ ઉપર મહિલાઓ માટે અલગ પ્રસાધન, એટલે કે જે ટોયલેટ્સનો જે એક આપણે વ્યવસ્થા કરી શકીએ એ હોય. એક મોબાઈલ ક્રેશ નામનું એક એનજીઓ છે જેની સાથે અમે જોડાયેલા છીએ, જે એમના બાળકો હોય, રાઈટ? કારણ કે આજે મહિલાઓ બાળકને છોડીને કામ કરવા જાય તો બાળકની સુરક્ષા માટેનો સવાલ થાય, એનું એજ્યુકેશનનો સવાલ થાય છે. તો અમે એક મોબાઈલ ક્રેશ કરીને એક એનજીઓ છે જેની સાથે અમે જોડાયેલા છીએ. અને એ મોબાઈલ ક્રેશ એનજીઓ જે છે એ અમારા ડેવલપર્સની સાઇટ ઉપર જઈ અને એમના બાળકોને સાચવે, જ્યારે એમની માં કામ કરવા માટે જતી હોય છે ત્યારે એમને એજ્યુકેશન આપે. એટલે આવી બધી એક્ટિવિટીઝ ડેવલપર્સ ઘણું બધું કરી રહ્યા છે, જેનાથી જે કામગાર ક્ષેત્ર જે છે એમાં મહિલાઓનું એક પાર્ટિસિપેશન થાય. બીજી એક વસ્તુ એમને જે નડતી હોય છે એ છે વેજીસ. જે પુરુષોને જે વેજીસ મળે છે એ કામગાર ક્ષેત્રમાં મહિલાઓને એટલા નથી મળી રહ્યા. એમાં લગભગ 25 થી 30% તફાવત જોવા મળે છે. સો એની ઉપર પણ આપણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની એક સંસ્થા છે જેને કહેવાય છે મુંબઈ કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડ, એમની સાથે અમે 2022થી જોડાયેલા છીએ. અને અમે દરેક કામગારનો રિપોર્ટ એમને આપીએ છીએ, દરેક સાઇટમાંથી, દરેક ડેવલપર પાસેથી. અને એમને જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ એનો અમે લાભ આપીએ છીએ. અને ઘણી બધી સરકારે સુવિધાઓ આપી છે. કદાચ જો કોઈ મહિલા વર્કર કામ કરતી હોય અને એમના લગ્ન થાય તો એમને 1 લાખ રૂપિયા સુધીની સુવિધા મળે છે. અગર ભગવાન ન કરે એમના ઘરમાં, એમના ફર્સ્ટ ફેમિલીમાં કોઈને જીવલેણ બીમારી થાય તો એમને 1 લાખ રૂપિયા સુધી મફત સારવાર, અને પછી મહાત્મા ફૂલે યોજના હેઠળ તદ્દન મફત સારવાર પણ મળે છે. એટલે ઘણી બધી એવી ઉપાય યોજનાઓ છે જે આપણે આગળ લઈ આવીએ છીએ જેનાથી મહિલા વર્કર્સને એમાં મળે. આ થયું કામગાર વિભાગનું. હવે આપણે કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો તમે એ ભૂલી જ જાજો કે ત્યાં મહિલાઓનું યોગદાન નથી. આજે તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, કોઈ પણ ડેવલપર લઈ લો, તો એમનો સેલ્સ ફોર્સ તમે જુઓ, રાઈટ? તમને કદાચ ખબર નથી પણ 60% જે હોમ ડિસિશન હોય ને કે ભાઈ કયું ઘર ખરીદવું અને કયું ન ખરીદવું, એ મહિલાઓ કરે છે. અને એમને સામે જ્યારે મારે મહિલા ઓફિસર હોય છે જે સેલ્સ કરે છે, જે CRMમાં પુરુષો કરતાં વધારે સારી સાબિત થઈ રહી છે, તો અમારા સેલ્સ ફોર્સમાં, અમારા CRMના ટીમમાં મેજોરિટી મહિલાઓ હોય છે. એકાઉન્ટિંગ તમે જોઈ લો, હું તો એવું ચોક્કસપણે કહીશ, પુરુષ હોવા છતાં પણ એકાઉન્ટિંગ મહિલાઓ પુરુષ કરતાં વધારે સારી રીતે કરી શકે છે. એક શું કહેવાય 6th ફેક્ટર છે એમનામાં જે એમને આગળ કરે છે. એટલે તમે જુઓ તો ઇન્સ્યોરન્સ જુઓ, તમે એકાઉન્ટિંગ જુઓ, બેન્કિંગ જુઓ, મહિલાઓ આગળ વધી રહી છે. 45% ઓફ આર્કિટેક્ચરલ સ્ટાફ ઇન એની ડેવલપર્સ ઓફિસ ઇઝ ફિમેલ્સ. ઓકે. સો આપણી વાત સાચી છે કે મહિલાઓનું યોગદાન ઓછું હતું, પણ હવે એ વધી રહ્યું છે, એ મારે તમને જણાવવું હતું.
જી, અને જે રીતે આપે અમને જણાવ્યું કે ઘણા બધા પ્રયાસો ડેવલપર્સ તરફથી પણ થઈ રહ્યા છે, આપે એનજીઓની સાથે પણ ઘણા પ્રયાસો કર્યા છે, અને જે મુખ્ય બેઝિક જે જરૂરિયાત હતી, જે અડચણ આવતી હતી, જે એ ચેલેન્જ હતી, એને દૂર કરવાના પ્રયાસ કર્યા છે. પણ ગવર્મેન્ટ તરફથી કે પોલિસીઝ દ્વારા પણ કંઈક થઈ શકે કે જેથી મહિલાઓ આ ક્ષેત્રની અંદર વધારે આવી શકે, અથવા આની સાથે જો બીજી વાત પણ ઉમેરે કે એવા કોઈ એક્ઝામ્પલ હોય જે તમે જણાવી શકો અને અન્ય મહિલાઓને પણ આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળે. જો એમાં એવું છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર જેમ આપણે વાત કરીએ એ મેલ ડોમિનન્ટ માનવામાં આવે છે, અને કન્સ્ટ્રક્શન અને એમ કે સાઇટ ઉપરની વાતોથી એમાં એવું થાય છે કે એક પહેલો જ એક એવો હોય છે કે પ્રભાવ કે ભાઈ આપણે એમાં નથી જવું, એઝ અ ફિમેલ મારે એમાં નથી જવું, રાઈટ. પણ તમે જેમ મેં વાત કરી એમ કે ભાઈ જે કોર્પોરેટ ક્ષેત્રમાં તો વધી રહ્યું છે. હવે આપણે શું કામ એવું માનીએ કે આપણને કોઈ સહાયની જરૂર છે? એક રાહત ઇન્દોરી સાહેબ, હું હંમેશા તમારા એપિસોડમાં બોલું છું, રાહત ઇન્દોરી સાહેબે સરસ કીધું છે કે તૂફાનો સે આંખ મિલાઓ, સૈલાબ ઉપર વાર કરો, મલ્લાહો કા ચક્કર છોડો, તેર કે દરિયા પાર કરો. આપણે શું કામ કોઈની રાહ જોઈએ? ક્ષેત્ર ખુલ્લું છે, મારા બધા જ ડેવલપર મિત્રો ખુલ્લા છે, એમના HR પોલિસીસ તમે જુઓ, તમને હું ચેન્જીસ બતાવું તો પેરેન્ટલ લીવમાં, મેટર્નિટી લીવ્સ બધા જ ડેવલપર્સ જે મારા છે બધા જ ડેવલપર્સ એમને આપે છે, રાઈટ. કોઈ પણ એવી મહિલા સંગત સુવિધાઓ હોય, કારણ કે હમણાં એક નવું આપણે સ્ટાર્ટ થયું છે, છેલ્લા 2 વર્ષથી હું જોઈ રહ્યું છું કે એમને પીરિયડ લીવ મળે છે. સો એવા ઘણા બધા ફેક્ટર્સ છે જે ઓલરેડી શું કહેવાય કે લેવાઈ રહ્યા છે સંગઠિત ક્ષેત્રમાં, જે મહિલાઓને વધારે એન્કરેજ કરે આવવા માટે. સો આઈ થિંક કે તમારા ચેનલના માધ્યમથી હું દરેક મહિલાને વિનંતી કરીશ કે જો એમનું સ્કિલ સેટ રિયલ એસ્ટેટમાં લાગતું વળગતું હોય તો આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ સેક્ટર રાઇટ નાઉ. છેલ્લા 3 વર્ષમાં 3 કરોડ રોજગારી ઊભી કરી છે કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. ચોક્કસપણે. તો રોજગારીની ઘણી તકો પહેલેથી જ આ ક્ષેત્રની અંદર વધારે છે, અને હવે મહિલાઓ માટે પણ આ ક્ષેત્ર વધારે આપણે કહીએ કે વેલકમિંગ બની રહ્યું છે. જે અડચણો હતી એ ધીમે ધીમે દૂર થઈ રહી છે, અને મહિલાઓ પણ આ ખાસો એવો અહીં આગળથી પોતાનો ફાળો આપી રહી છે. તો આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ કેવલભાઈ આપનો, હેમા આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચામાં જોડાયા, સ્ટુડિયોમાં આવીને આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.